કેમ છો મારા વાલા દોસ્તો? તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. તમારે સપોર્ટની જરૂર છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો દોસ્તા લોકોને, એ લોકોને બી કહેજો સબસ્ક્રાઈબ કરી દે. ગુજરાતમાં જેટલા બી મંદિર છે તમને બતાવવાનો છે. ખાલી તમે સપોર્ટ આપજો, એટલું મારા માટે બહુ જ છે. તો જેટલા બી આપણા સ્વામિનારાયણવાળા હોય વિસ્તારમાં, એ લોકોને માટે વિડીયો બનાવીને લાવ્યો છું. જે ગોંડલમાં સ્વામિનારાયણનું મંદિર છે. ગોંડલ એ આપણે ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં આવેલું છે. તમે છે ને વિડીયો એન્ડ સુધી જોજો હોય કે, ને પછી તમે મને કહેજો કે વિડીયો કેવો છે. આ તમે દોસ્તાર લોકોને શેર કરતા જ રહેજો. તો હું નીકળી ગયો સુરતના વહેવલ ગામથી 502 કિલોમીટર કાપી ગોંડલના સ્વામિનારાયણ મંદિરમાં, જે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું છે. સ્વામિનારાયણ મંદિરનો સરસ મજાનો આ ગેટ છે. ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ સંસ્થાની સ્થાપના સાથે જોડાયેલ છે અને તેનો ઇતિહાસમાં એક મુખ્ય સીમાચિહ્ન છે. ગોંડલમાં જૂન 1966માં સ્વામિનારાયણ ગુરુકુલ બોર્ડિંગ સ્કૂલ ખુલી હતી અને 12 જૂન 1962ના રોજ ત્યાંના સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું. ગોંડલ સ્વામિનારાયણ માટે એક એવું સ્થળ હોવાથી મહત્વપૂર્ણ છે, જ્યાં સ્થાપક શાસ્ત્રી મહારાજ, પછી યોગીજી મહારાજ અને મહંત સ્વામી જેવા ગુરુજીઓ સમય વિતાવ્યો હતો અને તે યોગીજી મહારાજના અંતિમ સંસ્કારનું સ્થળ પણ હતું. ગોંડલ સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ સ્વામિનારાયણ સ્થાપના આધ્યાત્મિક વંશ સાથે ગાઢ રીતે જોડાયેલ છે. મુખ્ય માળખું અક્ષરદેરી 1867 અને 1868ની વચ્ચે ગોંડલની રાણી માતા દ્વારા ગુણાતીતાનંદ સ્વામીની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું હતું. બાદમાં 1934માં સ્વામિનારાયણના ત્રીજા અનુગામી શાસ્ત્રીજી મહારાજના માર્ગદર્શન હેઠળ એક અલગ મુખ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તમે કમેન્ટ કરો, બતાવો મને કેવો વિડીયો લાગ્યો આપને.
રાજુભાઈ, શું કે ભાઈ? ભાઈ તું કાં કાં ફરે મને તો કાંઈ ખબર જ નહીં પડે. તું તો આખો ગુજરાતમાં ફરી વળલો હું બધા જ મંદિરમાં. આ સ્વામિનારાયણનું છે ને ગોંડલમાં એટલું સારું મંદિર છે ને હમ. કે જોવાલાયક છે. તે એટલે કેમ અહીંયા તો આ સ્વામિનારાયણનું મંદિર ગોંડલમાં આવેલું છે બરાબર. એ ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં છે. રાજકોટ જિલ્લા બરાબર. પણ આ તો એવું લાગે કે અંદર તો બહુ મસ્ત દીનું મેં તો કેમ સ્વામિનારાયણવાળા ભગવાનવાળા જે બી માનતા હોય તે લોકોએ તો ખાસ આવવું જોઈએ આ ગોંડલમાં. બહુ મસ્ત દીનું હોય કે તમને પૂરા વિડીયોમાં બતાવવાનો છે. પછી તમને એમ થાય કે અહીંયા આવવું જ જોઈએ એમ. અને અહીંયા છે ને ગોંડલ આવે ને તો ગોંડલ અહીંયા આપણે અક્ષરદેરી અક્ષરદેરી હા પ્રમુખ સાહેબ મેં પછી નાહવાનું પ્રમુખ મહારાજ અહીંયા નદીએ નાહેલો ને તે બી બહુ સારું છે. નદીમાં બી જોવા જેવું બહુ સારું છે. બહુ સારું. હા તે આપણે કંઈ નહીં તેમાં આપણે જો હું આખું મંદિર જો હું આખું મંદિરનું બધું બતાવીએ કે હું છે. પછી તમે સ્વામિનારાયણ આપણે જે બી આપણા વિસ્તારમાં છે ભક્તો છે તો તમે ખાસ વિઝિટ લેજો. અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. એટલે તમારા દોસ્તાર લોકોને બી શેર કરજો. એ લોકોને કહેજો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. તમારા માટે સારા સારા વિડીયો લઈને આવું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
તમે છે ને દિલ્હી જાઓ કે પછી અક્ષરધામ દિલ્હીમાં અક્ષરધામ જાઓ તો અહીંયા તમે ગોંડલમાં આવે ને તો સારામાં સારું જોવાનું અહીં છે. બરાબર. એટલે દિલ્હી ને અક્ષરધામ કરતાં બી સારું છે કે આ એટલે મંદિર? અક્ષરધામ આમ પ્રખ્યાત થઈ ગયું એમ બરાબર. સ્વામિનારાયણ. અહીંયા આપણે માટે ગુજરાત માટે સારામાં સારું આ છે હા હા, ગોંડલ. ગોંડલમાં. બરાબર બરાબર. તો મારે તો એમ કેવું છે કે પછી જે બી સ્વામિનારાયણવાળા હોય હા, એ લોકો ખાસ અહીંયા આવવું જ જોઈએ. આપણા નજીકવાળા તો અહીંયા સારું છે એમ. એવું? હા, એક દિવસ એક નાઇટમાં તમે સવારે આવી જાઓ, સાંજે બસ અહીંયા રોકાઈને ઘરે જાય એમ. હા હા, બરાબર બરાબર. તો જય સ્વામિનારાયણ. તમે જય સ્વામિનારાયણ. આવતા રહેજો ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરમાં. સારું છે, જોવાનું સારું છે, બધી રીતે સારું છે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો, જોતા રહેજો. થેન્ક યુ, આભાર.